તો સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ન્યાય મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર સતર્ક બન્યું છે। ધમકી મળ્યા બાદ સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું છે। અકોટા પોલીસ મથકનો સ્ટાફ તેમજ વિવિધ પોલીસ વિભાગના અધિકારીઓ તત્કાલિક કોર્ટ સંકુલ ખાતે પહોંચ્યા। વકીલો અરજદારો અને કોર્ટના સ્ટાફને સુરક્ષા કારણોસર સંકુલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ધમકી મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા સમગ્ર કોર્ટ સંકુલમાં સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર પહોંચીને તપાસમાં જોડાઈ છે। ત્યારે વડોદરા ન્યાય મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતા જ સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવી દેવામાં આવ્યું છે। પોલીસ કાફલો અને ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વકીલો અને અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે અને અફરાતફરી મચી છે। ત્યારે બોમ્બ સ્ક્વોડ અને સંકુલ સઘન ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ગયા છે। તુષાર, જે રીતે ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ન્યાયતંત્રને, માહિતી શું વધુ સામે આવી છે હાલ? મંદિરને ધમકી મળી છે તેને લઈને કોર્ટના અપીલો અને કોર્ટની અંદર કામ કરતા તમામ વકીલો પણ અત્યારે પ્રીમાઇસીસથી બહાર નીકળ્યા છે। મહત્વની વાત છે કે અકોટા પોલીસ પોલીસ મહેકમના આલા અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે તેઓ કોર્ટના તમામ વિભાગની તપાસ કરી રહ્યા છે। પરંતુ જે રીતે ધમકી આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક એક અરાજકતા ફેલાઈ છે, કેમ કે કોર્ટની જે કામગીરી છે કામગીરી શરૂ થતી હોય છે। હોળી-ધૂળેટીના 2 દિવસની રજા બાદ આજે કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થવાની હતી અને કોર્ટ શરૂ થાય છે તેના જ આ પ્રકારની ધમકીને લઈને ક્યાંક ને ક્યાંક વાતાવરણ દોડાયું છે। ત્યારે કેટલાક વકીલો આપણી સાથે તેમની સાથે વાત કરીશું। વિનિતાબેન, જે રીતે ધમકી મળી છે કોર્ટની કામગીરીથી વકીલો, વકીલો અને કર્મચારીઓ પણ અલિપ્ત રહ્યા છે, શું છે સમગ્ર મામલો અને કોણ હોઈ શકે આની પાસે? ધમકી સાહેબ એકવાર નહીં, મહિનામાં 2 વાર જયારે મળતી હોય ને તો સમજી લેવું કે આ ફક્ત અને ફક્ત અફવા છે। જયારે મીલ કરવામાં આવે છે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તો આપણું સુરક્ષા તંત્ર, ન્યાય તંત્ર શું જોઈ રહ્યું છે? એટલી એડવાન્સ સાયબર સેલ છે આપણું। એડવાન્સ સાયબર સેલ આપણા આઈપી એડ્રેસ પરથી કોણે મેલ કર્યો છે, શું કર્યું છે, બધું જ શોધી શકે છે। અને અહીં અફવા ફેલાવવામાં આવી છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટને અફવા ફોર્મ મૂકવાની ધમકી આપવામાં આવી છે, ત્યારે અહીંયા કોઈ સુરક્ષાના નામે ઝીરો, કોઈ નથી। ચોક્કસથી વકીલોની સુરક્ષા પણ હવે ખતરામાં છે। ધમકીઓ આપીને કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રાખવામાં આવે છે। ન્યાય તંત્ર આમ પણ વિલંબ થતો હોય છે ન્યાય મેળવવામાં અધિકારીઓને, આ પ્રકારની ક્યાંક ને ક્યાંક કોર્ટનું જ કામ જે છે એ દૂર થઈ રહ્યું છે। આપનું શું કહેવું છે? શું કહીશું? એક તરફ વડોદરાની અંદર આવતીકાલે ઇલેક્શન છે, ગુજરાત બાર કાઉન્સિલનું ઇલેક્શન છે, ત્યારે ઇલેક્શનની વચ્ચે આ પ્રકારની જે ઘટના છે ઘટનાને લઈને અનેક લોકો જે છે સહેમત થયા છે અને આ પ્રકારની ધમકી અગાઉ પણ મળી હતી અને જે ધમકી મળી છે તેને લઈને હવે કોર્ટ સંકુલની અંદર પણ લોકો જાગૃત થયા છે। પોલીસ વિભાગ દ્વારા જે છે એ અહીંયા તપાસ કરવામાં આવી છે। દ્રશ્યમાં જુઓ એ પ્રમાણે અહીંયા પોલીસ વિભાગના જે વ્હીકલો છે એ પણ અહીંયા છે અને જે રીતે આ સમગ્ર ધમકી છે તેની ધમકીને પોલીસ વિભાગ ધમકી નથી રહી છે। આપણી સાથે સિનિયર એડવોકેટ વિરેન્દ્રભાઈ છે। વિરેન્દ્રભાઈ, જે રીતે ધમકી આપવામાં આવી રહી છે, ખાસ કરીને આ ધમકી એ પોકળ સાબિત છે, માત્ર અફવા છે, ક્યાંક ન્યાયતંત્રની જે કામગીરી છે કામગીરી પરંપરાની એક પ્રકારની આ કોઈ સાહિત્યિક પદ્ધતિ થઈ રહી છે, શું લાગે? હું માનું છું કે ભૂતકાળમાં પણ આવા તત્વો સક્રિય હતા અને આવા તત્વોનો પ્રયત્ન એવો હોય છે કે સમાજમાં આના કારણે સાયકોલોજીકલ તો મદદ છે જ, પરંતુ સાથે સાથે એવો પણ એક પ્રયત્ન હોય આના કારણે બધું ખોરવાય, લોકોમાં એક માહોલ પેદા થાય, આવો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સામે આપણે સ્પષ્ટ માનીએ છીએ કે વડોદરાના વકીલો આવા કોઈ તત્વોથી ડરતા નથી। વડોદરાના વકીલો આવા તત્વોને સમક્ષ શીખવા માટે સક્ષમ છે। વડોદરાનું પોલીસ તંત્ર પણ આવા સમક્ષ તત્વોને સમક્ષ શીખવા સક્ષમ છે। અમે ખાલી પોલીસ
પોલીસના અધિકારીઓ એવું કહીએ છે વડોદરાના ગુજરાતના કે તમે આવા તત્વોને પકડો અને વડોદરાના વકીલોને સોંપી દો. એક તરફ બાર એસોસિએશન ઇલેક્શન પછી ગણતરીના કલાકો બાકી છે. આ પ્રકારની ધમકી કનેક્શન ન હોય છે કેમ કે વકીલોની અંદર એક પ્રકારનું તેને પ્રકારે પણ મેળ કરવામાં આવે. કોઈ સંજોગોમાં વિચાર ના આવે કારણ કે વડોદરાના વકીલો આવાથી ગભરાતા નથી. વડોદરા તો એવી પરિસ્થિતિમાં પહોંચી છે કે જેમાં 2-3 મહિના સુધી કર્ફ્યુ હતા છતાં વકીલો કોર્ટમાં આવતા કામ કરતા અને લોકોને ન્યાય અપાવતા. એટલે વડોદરાના વકીલો આના કારણે ડરીને ઘરમાં થઈ જાય મતદાન કરવાના પડતી મતદાન કરવાના જ છે અમે પણ આનાથી કઈ ફરક પડતો નથી. એટલે વડોદરાના વકીલો પડવા નથી. વ્યવસાય વકીલ છો અને કાયદાના જાણકાર છો. મહત્વની વાત છે ન માત્ર ન્યાય મંદિર પણ દેશના અનેક વિસ્તારોમાં આતંકવાદની ગર્ભિત ધમકીઓ આપે છે અને ધમકીઓ માત્ર પોસ્ટ પર અફવા સ્થાપિત થતી હોય છે. ખરેખર પોલીસ કોઈ કાયદો બનાવવો જોઈએ જેથી અનેક ક્ષેત્રો સામે કાયદેસરની કાર્યવાહી તો તમામ આના સામે કાયદો છે જ. આપણે ઘણી વાર એવું કહેવાનું નથી કે અફવા ફેલાવે છે દેશદ્રોહી. આ દેશદ્રોહી કૃત્ય અને આનો કાયદો પણ છે. મહત્વની વાત છે કે આ કાયદાના અનુસંધાનમાં જે પ્રકારે સજા થવી એ સજા થતા લાંબો સમય એટલે તો વારંવાર કહી રહ્યો છું કે આવા કોઈ પણ તત્વો પકડાય ભારતના કોઈ પણ વકીલ મંડળો સોંપી દો અમે આનો નિર્ણય કરી દઈશું તો જજમેન્ટ ચાલુ. ચોક્કસથી આ જે નીરજભાઈ છે તેમનો આક્રોશ પણ એટલા જ માટે છે કેમ કે આ પ્રકારની જે પણ ધમકીઓને લઈને કોર્ટની તો કામ અટકે છે સાથે સાથે જે વિલંબ થાય છે પણ એટલું જ રહે છે લઈને આ પ્રકારની જે કામગીરી છે કામગીરી ડિસ્ટ્રીબ્યુશન હાલ તો આ કોર્ટ કંટ્રીની અંદર પોલીસ વિભાગ આવી ગયું છે. પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટની પ્રીમાઇસીસના દરેક વિભાગોની તપાસ કરવામાં આવી રહી છે. જે રીતે આ એક માહોલ ઉભો થયો છે કે હાલ તો બધા ન્યાયમંદિર સંકુલ આખું ખાલી કરવામાં આવ્યું છે. વકીલો અને કોર્ટમાં કામ કરતા અન્ય કર્મચારીઓ પણ હાલ કોર્ટ પ્રીમાઇસીસની બહાર છે. પરંતુ આ પ્રકારના ધમકી ભર્યા મેલ હજારને લઈને વકીલ મંડળની અંદર ગુસ્સો પણ છે કેમ કે સાયબર ક્રાઇમ દ્વારા મોટાનો તપાસ થાય અને જવાબદાર થતું છે જે લોકો આ પ્રકારની કામગીરી કરે છે તેવા સામે કડક કાર્યવાહી સાથે સજા થાય તેવો તે ઈચ્છના. જી તુષાર, આજે ધમકી ભર્યો સંદેશ છે એ કેવી રીતે મોકલવામાં આવ્યો છે, કેટલા વાગે મોકલ્યો છે, કયા પેટર્નથી મોકલવામાં આવ્યો છે અને કોણે મોકલ્યો છે તે અંગે કોઈ પણ માહિતી હાલ સામે આવી છે? ચોક્કસથી જે રીતે આ ધમકીભર્યો મેલ આવ્યો છે કોર્ટની શરૂઆત કોર્ટની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ આ પ્રકારનો ઈમેલ આવ્યો છે અને ઈમેલ આવ્યા બાદ તાત્કાલિક વકીલ મંડળોનું જે ગ્રુપ છે તે ગ્રુપની અંદર આ મેસેજ વાયરલ થયો હતો. પોલીસ વિભાગની પણ આ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી છે. હાલ પોલીસ વિભાગ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે કોને મોકલ્યો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી છે. પરંતુ થોડા દિવસ પહેલા જે રીતે એક પેનિક એટમોસ્ફિયર બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો એ જ પ્રકારે આ મેલ મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસ વિભાગ એ મેલ મોકલનાર કોણ છે તેને આઈટી સહિત અલગ અલગ શાખાઓ પર તપાસ કરી રહી છે. પરંતુ એક મેલ છે એ મેલ એવો છે કે જે મેલને તમે નજરઅંદાજ પણ ન કરી શકો. ઘણી વાર વાઘ આવી એની જે કહેવત છે એ કહેવત સાર્થક પણ થઈ જતી હોય છે. ત્યારે પોલીસ પણ હવે ચોકની બની છે અને મેલ મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા ત્વરિત તપાસ મોકપોળ અને ડોગપોળ પાસે કરવામાં આવી રહી છે. જે રીતે આ દ્રશ્યમાં જુઓ છો હાલ આખી જે પ્રીમાઇસીસ છે એ પ્રીમાઇસીસમાં જે પણ લોકો દેખાય છે તમામ પોલીસ વિભાગના કર્મચારીઓ છે એટલે કે કોર્ટ સંકુલની અંદર કામ કરનાર તમામ લોકોને હાલ કોર્ટની બહાર કાઢી દેવામાં આવ્યા છે અને માત્ર ને માત્ર પોલીસ વિભાગ જે તપાસમાં જોડાયા છે એવા તમામ લોકો અહીંયા છે. જે રીતે આખી આ ઘટના સામે આવી છે ઘટના બાદ પોલીસ વિભાગ સાબિત થયું છે અને તપાસ પણ હાથ ધરી છે. હવે જોવા મળી રહ્યું છે કે જેમને આ મેલ મોકલે છે એ તત્વ ક્યારે પકડાય છે, પોલીસ પકડ છે લોકો કેટલા દિવસે એને અધિકારી માહિતી આપે છે. જી તુષાર, ત્યાં હાજર પોલીસ અધિકારીનું શું કહેવું છે કે કારણ કે આ પહેલા પણ ધમકી ભર્યા અનેક આવા મેસેજ મળ્યા છે, અત્યારે પણ મળી રહ્યા છે, શું આ એક રમત હોઈ શકે, અફવા હોઈ શકે કે કોઈ મોટા ષડયંત્રના ફિરાકમાં છે, ધ્યાન ભટકાવવાનું સમગ્ર કાવતરું હોઈ શકે, શું માહિતી છે? જે રીતે સિનિયર એડવોકેટ નીરજભાઈ જણાવી રહ્યા છે પ્રમાણે ગત વખતે પણ જયારે ધમકી મોકલી હતી ધમકી માત્ર પેપર સાબિત થઈ હતી. અલબત્ત સાયબર ક્રાઇમ દ્વારા એ આરોપી અંગેની ઓળખ થઈ છે. કર્ણાટક ખાતેથી મેલ મોકલવામાં આવ્યો હતો પરંતુ એ મેલ ન માત્ર ગુજરાતની વડોદરા કોર્ટ છે પરંતુ ગુજરાતના અન્ય શહેરોની કોર્ટને પણ આ પ્રકારે મેલ મોકલવામાં આવ્યો હતો. વકીલોને પણ આ પ્રકારે ધમકી આપવામાં આવી હતી. એટલે ચાકરી કરી સ્પેનિક એટમોસ્ફિયર ઉભી કરવા માટે લોકોમાં એક લેખક ઉભી થાય
ડર ઉભો થાય તે માટે આ પ્રકારના કૃત્યો કરનારા હોય છે. પહેલી શંકા એ પણ હોય છે કે આ પ્રકારના કૃત્યો અગાઉ આતંકી સંગઠનો કરતા હતા, પરંતુ દેશની સુરક્ષાની અંદર જે પણ પરિબળો હતા તેને ધ્યાનમાં લઈને તે લોકો એટેક કરતા હતા. પરંતુ હવે આ રાષ્ટ્રીય સ્મારકો, રાષ્ટ્રીય સુરક્ષા સ્થળોને છોડીને હવે જ્યારે ન્યાય મંદિર છે કે સરકારી કચેરીઓ છે કે સરકારી શાળાઓ, ખાનગી શાળાઓના પૈસા જે લોકો મોકલે છે ક્યાંક ને ક્યાંક કાયદો છે એ લોકોની લેવડો છે તે મને વિકૃતિને થતી થતી તો એમ લાગી રહ્યું છે. પોલીસ તમામ પાસાઓની જીવન કરી તપાસ કરી રહી છે, કેમ કે ધમકી ભર્યો મેલ જયારે ન્યાય વિભાગને મળતો હોય, ન્યાય મંદિરને મળતું હોય, જેમાં અનેક લોકો ન્યાયના કામ માટે આવતા હોય છે, ત્યારે એ વિભાગને પણ એટલી જ સરળતાથી ન આપી શકાય. એ વિભાગમાંથી પણ પોલીસ સજ્જ થઈને અત્યારે તપાસ કરી રહી છે. એટલે પોલીસ વિભાગના જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હોય તેમની સાથે સંપર્ક કર્યો છે તેમાં વિનંતી. જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે રીતે ન્યાયતંત્રને, વડોદરાની ન્યાયતંત્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ પોલીસ તંત્ર બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડથી સજગ થયું છે ને એ પરિસરમાં સજ્જ સુરક્ષાના ભાગરૂપે ત્યાં સુરક્ષાના ભાગરૂપે છે તપાસ પણ ચાલી રહી છે.